પાટણની શાકુંતલ ગ્રીન સિટીમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. લોહીની 46 બોટલ એકત્ર કરી. રક્તદાનને મહાદાન નામ આપવામાં આવ્યું છે કારણ કે તમે જે રક્તદાન કરો છો તેનાથી ઘણા લોકોના જીવન બચે છે. લોહીની જરૂરિયાત વિવિધ પ્રકારની સારવાર તથા આપાતકાલીન સમયે ખાસ પડે છે. રક્તદાન એ જીવલેણ બીમારીથી પીડાતા દર્દીઓને લાંબુ જીવાડવામાં મદદ કરે છે અને જટિલ મેડિકલ તથા સર્જિકલ પ્રોસિજરમાં પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત લોહીની જરૂર કેટલાય પ્રકારની ઇમરજન્સી પરિસ્થિતિ જેવી કે કુદરતી આફતો, અકસ્માત વખતે થતી ઈજાઓમાં પણ ખૂબ જ પડે છે. જ્યારે રક્તનું આટલું મહત્વને ધ્યાને લઈને હાલના સમયમાં પાટણની ધારપુર ખાતે લોહીની અછત અને જરૂરિયાત વધુ હોવાના કારણે પાટણની શાકુંતલ ગ્રીન સિટીમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રામનવમી પર્વને ધ્યાને લઈને રક્તદાન કેમ્પનું આયોજન સૌ રહીશોની અનુકૂળતાએ કરવામાં આવ્યું, જેમાં 8 મહિલાઓએ અને 38 ભાઈઓએ રક્તદાન કરીને 46 બોટલ રક્ત એકત્ર થયું હતું. ધારપુરની સરકારી GMERS હોસ્પિટલ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 8 મહિલાઓએ રક્તદાન કરી સમાજને રક્તદાન કરવા સંદેશો આપ્યો હતો. સોસાયટીના પ્રમુખ શૈલેન્દ્રસિંહ સોઢાએ 27મી વખત રક્તદાન કરીને સૌને રક્તદાન કરવા માટે અપીલ કરી હતી અને રક્તદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ પ્રસંગે સોસાયટીના મંત્રી અશોકભાઈ કટાડિયા, બ્રિજેશભાઈ પટેલ, જમીનભાઈ પટેલ, જીતુભાઈ પટેલ, કૌશિકભાઈ ભદોરિયા, ડોક્ટર હિમાંશુભાઈ ઠક્કર, અનિલભાઈ પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં સૌ રહીશો ઉપસ્થિત રહીને રક્તદાન કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રક્તદાન કેમ્પનું સફળ બનાવવા ભરતભાઈ, જગાભાઈ, અમરતભાઈ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.